અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોટર સપ્લાય અને સુએજ કમિટીની મળેલી બેઠકમાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે જેમાં શહેરમાં હજી પણ અનેક જગ્યાએ એક બે નહીં પણ 670 જેટલા બોર કાર્યરત હોવાનો મોટો આંકડો સામે આવ્યો છે। ત્યારે આવા વિસ્તારોમાં બોરની જગ્યાએ નર્મદાનું પાણી મળે તે માટે પાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે, જે માટે વહેલી તકે યોજના તૈયાર કરવાની સૂચના અધિકારીઓએ આપી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકાની હદમાં સમાવાયેલા બોપલ, ઘુમા, ઓડ, કમોડ, સિંગરવા અને કઠવાડા સહિતના કેટલાય વિસ્તારોમાં હજી સુધી પાણી સપ્લાય માટેનું નેટવર્ક નખાયું ન હોવાથી બોરની મદદથી પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, આ પાણીની સાથે રેતી નીકળતી હોવાની પણ લોકોની ફરિયાદો છે। બોરથી જ પાણી આપવામાં આવે છે એટલે કમોડની આ જે ફરિયાદ હતી જે એ કમોડની અંદર પાણી નીચેથી જે આવે છે તો એની અંદર રેતાળ એટલે કે રેત જે ખેંચી લે છે, જે મોટર ચાલે તો પાણીની સાથે રેત પણ આવે છે એટલે એનું પ્રમાણ થોડુંક વધારે છે। એટલે આજે કમિટીની અંદર એ ચર્ચા થઈ અને આવા લગભગ ચાલે છે, એની કેટલા બોર ચાલે છે અમદાવાદમાં, જે નવા સમાવિષ્ટ એ અને જૂનામાં બી કદાચ ચાલતા હોય તો તમામે જગ્યાએ આપણે નર્મદાનું પાણી અત્યારે આપણી પાસે જે છે એ નર્મદાનું પાણી કેવી રીતે આપણે એ લોકોને આપી શકીએ એવી યોજના બનાવવાની આજે સૂચના આપી છે અને તાત્કાલિક એ આખી યોજના બનાવીને અને નર્મદાનું પાણી આપણે બધાને પહોંચાડીએ એ રીતની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાનું આજે અધિકારીઓને સૂચના આપી છે।